જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીના કથિત પેપર લીક મામલે હવે જૂનાગઢ આયુર્વેદિક મહાવિદ્યાલયના પ્રિન્સિપલ દ્વારા મહત્વની સ્પષ્ટતા સામે આવી છે. નેશનલ લેવલની નીટ પેપર લીક બાદ હવે આયુર્વેદિક યુનિવર્સિટીનું પેપર લીક થયાની વાતો વહેતી થતા ચર્ચાનો વિષય બન્યો છે. જોકે પરીક્ષા પૂર્ણ થયા બાદ આ મામલો સામે આવ્યો હતો, જેમાં મહત્વની વાત તો એ છે કે આ પેપર લીક જૂનાગઢ આયુર્વેદિક કોલેજ ખાતેથી થયું નથી, જે પેપર લીકની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમાં પરીક્ષા દરમિયાન સ્કોડમાં રહેલા પ્રોફેસર અલ્પેશ જારસાણીયાને જાણ થતા તેમણે તુરંત જ યુનિવર્સિટીને માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત વાયરલ થયેલા જે પ્રશ્નપત્રમાં નિયમ મુજબનો કોઈ પણ પ્રકારનો વોટરમાર્ક જોવા મળ્યો ન હોવાથી જૂનાગઢ કોલેજ તંત્ર દ્વારા પેપર લીકની તમામ વાતોનું ખંડન કરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે જૂનાગઢ આયુર્વેદિક મહાવિદ્યાલયના પ્રિન્સિપલ સિદ્ધેશ પંડ્યા અને વિદ્યાર્થી ચોવટિયા દેવ અને સાંગાણી ઈચિતાએ પોતાની પ્રક્રિયા આપી હતી. હું ડૉક્ટર સિદ્ધેશ પંડ્યા, પ્રિન્સિપાલ સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય જૂનાગઢ. હમણાં ગઈકાલથી પેપર લીકની ઘટના જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, તે ઘટના બીજી કોઈ કોલેજમાંથી એ પેપર લીક થયું હોય એવું બની શકે. બાકી એ ઘટના સાથે જૂનાગઢ આયુર્વેદ કોલેજને કોઈ લેવા દેવા છે નહીં. અને જૂનાગઢનું નામ એટલા માટે આવ્યું કે જે પેપર લીકની ઘટના, જે કથિત ઘટના આમ તો કહી શકાય, કથિત ઘટના વિશે જેના ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયામાં આવેલા છે તે અધિકારી શ્રી જૂનાગઢ કોલેજના પ્રોફેસર હોય. આ કારણથી જૂનાગઢ કોલેજનું નામ પેપર લીક સાથે સંકળાયેલું છે. બાકી જૂનાગઢ આયુર્વેદ કોલેજને પેપર લીકની ઘટના સાથે કોઈ લેવા દેવા નથી. બીજું ખાસ જણાવવાનું એ કે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની પેપરની પ્રક્રિયા કમ્પેરેટિવ સોલિડ છે, કેમ કે ઓનલાઈન ક્વેશ્ચન પેપર આવે છે. 8 વાગે પેપર સ્કેન થાય છે, 8:30 સ્કેન કરી અને ઈમેલમાં પેપર આવે છે. એનો પાસવર્ડ ચીફ સુપરવાઇઝર, એનું પેપર ચીફ સુપરવાઇઝર આવે છે, વાઇઝર પાસે આવે છે, અને એનો પાસવર્ડ સિનિયર સુપરવાઇઝર પાસે આવે છે. આ બેના પાસવર્ડ અને પેપરના કોમ્બિનેશનથી પેપર પ્રિન્ટ થાય છે, અને પ્રિન્ટ થાય અને તરત જ એને સીલ કરી દેવામાં આવે છે કવરમાં. અને જ્યારે તે ક્લાસરૂમમાં, જ્યાં પરીક્ષા રૂમમાં જાય ત્યાં સુધી તે કવરમાં સીલ રહે છે. અને આ બધી સમગ્ર પ્રક્રિયા સીસીટીવી કેમેરાની નિગરાણી હેઠળ કરવામાં આવે છે. હવે જે આ કથિત પેપર લીકની ઘટના છે, એમાં પોસિબલી એવું બની શકે એવી શક્યતા છે કે કોઈએ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપ્યા હોય અને એ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોય, તો 10-12 ક્વેશ્ચન આપેલા હોય ઇમ્પોર્ટન્ટ, એમાંથી 4-5 પ્રશ્ન આવ્યા હોય, એવું બની અને પેપર લીકની વાત ઉડી હોય એવી પોસિબિલિટી વધારે છે. બીજી વસ્તુ એ છે કે યુનિવર્સિટી પાસે પેપર સેટ 5 લોકો આગળ, અલગ અલગ 5 લોકો આગળ પેપર સેટ કરાવે છે, અને એમાંથી રેન્ડમ પેપર સિલેક્ટ થતું હોય છે. એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો કાગનું બેસવું ને ડાળનું પડવું, તે રીતની આ ઘટના બની હોય એવી શક્યતા વધારે છે. બાકી તો યુનિવર્સિટીએ તપાસ નિમેલી છે અને જે સત્ય હશે તે સામે આવી જશે. બાકી ફરીથી જણાવું છું કે સરકારી આયુર્વેદ કોલેજ જૂનાગઢને આ પેપર લીકની ઘટના સાથે કોઈ જ લેવા દેવા નથી. ખાસ કરીને જોવા જઈએ તો જે સ્ક્રીનશોટની વાત આવે છે, સ્ક્રીનશોટ વાયરલ થયા છે, એના વિશે શું? સ્ક્રીનશોટમાં પેપર જે પેપરનો સ્ક્રીનશોટ છે એમાંથી વોટરમાર્ક દેખાતો નથી. બાકી ખરેખર દરેક કોલેજને ક્વેશ્ચન પેપરમાં વોટરમાર્ક આપેલો હોય છે. એટલે જે કોલેજનું ક્વેશ્ચન પેપર હોય એ વોટરમાર્ક યુક્ત હોય છે. બીજું જણાવવાનું એ કે આ જે NCISMની બ્લુ પ્રિન્ટ છે, એમાં જે બ્લુ પ્રિન્ટ અનુસાર જ પેપર સેટ કરવાનું હોય છે. તો એમાં જનરલી ટોપિક ડિફાઇન કરેલા હોય છે કે ક્વેશ્ચન 1 છે એ આ ટોપિકમાંથી આવે, ક્વેશ્ચન 2 છે એ આ ટોપિકમાંથી આવે, ક્વેશ્ચન 3 છે એ આ ટોપિકમાંથી આવે. એ રીતે ડિફાઇન કરીને ક્વેશ્ચન આપેલા હોય છે. એટલે બને એવું કે જે પેપર સેટર હોય એને એના સ્ટુડન્ટને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપ્યા હોય અને એ વાયરલ થયા હોય એવી પોસિબિલિટી વધારે છે. જો સંપૂર્ણ પેપર લીક થવાની ઘટના હોય તો એમાં ખરેખર MCQનું પેપર પણ સામેલ હોય તો જ એ પેપર લીક કહી શકાય એવું હું અંગત રીતે માનું છું. નમસ્કાર, મારું નામ ચોવટિયા દેવ છે. હું અહીં ગવર્મેન્ટ આયુર્વેદ હોસ્પિટલમાં ઇન્ટરનેટ સ્ટુડન્ટ છું. ખાસ કરીને પેપર લીકની વાત સામે આવી રહી છે, આપનો શું અનુભવ, શું કહેશો? નહીં, પેપર લીક થવાની તો કોઈ શક્યતા જ રહેતી નથી. હું અહીંયા 4.5 વર્ષથી છેલ્લે સ્ટડી કરું છું, પણ એક પણ વર્ષ એવું બન્યું નથી કે પેપર લીક થયું. અને પેપરમાં વોટરમાર્કનો સિમ્બોલ હોય જ છે, અને આ જે ફરતું હતું એમાં કોઈ વોટરમાર્કનો સિમ્બોલ દેખાતો નથી, એટલે માનવામાં આવતું નથી કે પેપર લીક થયું હશે.
જે ખાસ કરીને તમે જ્યારે એક પરીક્ષાર્થી તરીકે જ્યારે કોઈ પણ એવી ઘટના બને છે, પછી એ નીટ પેપર હોય કે પછી તમારું પેપર હોય, પેપર લીક થવાથી તમારી કેવી વેદના હોય છે, શું કહેશો? માનો કે લીક થયું હોય તો પછી પેપર લેવાય છે તો તેને પાછી મહેનત કરવી પડે છે. એક તો આખું વર્ષ મહેનત કરી હોય બધાએ અને એ પાછી વેસ્ટ જાય તો પછી બધા સ્ટુડન્ટને એમાં તકલીફ પડે છે થોડી. શું કહેશો એના વિશે? તમારે શું કહેવું જોઈએ કે આ પેપર પ્રણાલી બદલાવી જોઈએ, શું કહેવું તમારું? પેપર લીક માટે કેવી પ્રણાલીઓ હોવી જોઈએ, શું કરવું જોઈએ? અને જે આ પ્રણાલી છે આપણી યુનિવર્સિટીની એ તો એકદમ પેક કરીને જ આવે છે પેપર અને ક્લાસમાં કેમેરા સામે જ ખોલવામાં આવે છે, એટલે એ તો કંઈ શક્યતા ઉઠતી જ નથી પેપર લીક થવાની. આ તો આપણે આઈએમપી પ્રશ્ન હોય છે છેલ્લે 7-8 વર્ષથી એનાલાઇઝ કરેલા હોય છે, એ અમુક એનાલાઇઝ કરીને બધાએ આપ્યા હોય તો એ શક્યતા હોય છે પૂછાવાની. પેપર લીક થયું હોય એવું લાગતું ના, એવું તો કંઈ જણાતું નથી. જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની એક બેઠક માટે યોજનારી પેટા ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર સાથે ત્રિપાખીયા જંગ ખેલાશે. આ બેઠક પર કુલ 13,919 મતદારો નોંધાયેલા છે, જેમાંના 7,227 પુરુષ છે અને 6,691 મહિલા છે અને અન્ય એક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે. તંત્ર દ્વારા તમામ 8 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે, જેથી ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શી રીતે પૂર્ણ થાય તે માટે એક ડીવાયએસપી, 2 પીઆઈ સહિત 108 પોલીસ કર્મીઓનું ચુસ્ત બંદોબસ્ત તહેનાત કરી દેવામાં આવ્યું છે. આ ચૂંટણી સંગ્રામમાં કોંગ્રેસ તરફથી અશરફભાઈ થમ, ભાજપ તરફથી અકરમભાઈ કુરેશી અને આમ આદમી પાર્ટી તરફથી મહેબૂબભાઈ પંજા મેદાનમાં ઉતર્યા છે. ત્યારે મતદારો કોના પસંદગી કરીને કળશ ઢોળશે તેના પર હવે સૌની નજર ટકેલી છે. આજે પેટા ચૂંટણી છે, શું કહેશો? આજે વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીનું અત્યારની તારીખના આજ સવારથી પેટા ચૂંટણીનું વોટિંગ ચાલુ થયું છે. 18 બૂથ છે, 14,000ની વસ્તી છે, એટલે એટલું બધું ટ્રાફિક ન જોઈ શકાય, બરોબર છે. પણ વોર્ડ નંબર 3ની પ્રજા ઉપર મને પૂરેપૂરો ભરોસો છે કે જેટલું મેક્સિમમ થશે એટલું વોટિંગ થશે અને 100% કોંગ્રેસ તરફી વોટિંગ થશે અને 100% ભવ્ય જીત મળશે મને. આજે 12 વર્ષ પછી મતદાન થઈ રહ્યું છે, શું લાગે છે તમને? 12 વર્ષ પછી મતદાન થયું છે એના માટે થઈને જ અત્યારે મતદારોમાં ઉત્સાહ છે કે ભાઈ 12 વર્ષથી જે લોકોને વોટિંગ કરવા માટેનો મોકો કોર્પોરેશનમાં નથી મળ્યો અને એના વોર્ડના અંદર કોઈ પણ વસ્તુ રજૂઆત વ્યવસ્થિત નથી થઈ શકી, કામગીરી નથી થઈ શકી, એના અનુસંધાને આજે ઇલેક્શન છે, ઇલેક્શનના અંદર અત્યારે મતદારોમાં જોરદાર ઉત્સાહ જોવા મળે છે. હું અક્રમ ઇબ્રાહીમભાઈ કુરેશી, મેં ભારતીય જનતા પાર્ટી તરફથી મેં મારો ઉમેદવારી પત્ર નોંધાયેલ છે અને જે ભારતીય જનતા પાર્ટીની અમારી જે સરકાર છે એમાં અમારી ઓલરેડી બહુમતી છે. એ બહુમતીમાં હું મારી એક સીટ નોંધાવી અને પાર્ટીને વિશ્વાસ આપું છું કે 30 તારીખે હું વિજય થઉં છું. ખાસ કરીને 12 વર્ષ પછી તમે મતદાન કર્યું છે, 12 વર્ષ પછી મતાધિકારનો અધિકાર આ વિસ્તારના લોકોને મળવાનો છે, શું કહેશો? વિશ્વાસ છે, બધા બહુમતીથી નીકળે છે, તમે લાઈન જોઈ શકો છો બધી છે અને બધા ઉત્સાહથી વોટિંગ કરે છે અને 12 વર્ષથી વોટિંગ નથી થયું પણ કાર્ય જરૂર થયા છે, પબ્લિકના કામ જરૂર થયા છે, એટલે મને ખાતરી છે કે હું વિજય થઉં છું. महानगरपालिका का बाई इलेक्शन हो रहा है, क्या कहेंगे? आज नगर पालिका जो कॉरपोरेशन कहते हैं उसको हमारा बाई इलेक्शन चल रहा है, उसमें आज 12 साल के बाद चुनाव हो रही है, लेकिन 12 साल के बाद चुनाव होने का कारण ये नहीं कि 12 साल तक काम नहीं हुआ, 12 साल के साथ काम हुआ है. हम 15 साल से भारतीय जनता पार्टी के साथ जुड़ाए हुए हैं और हमारे कार्य आपको हर साइड दिख ही रहे हैं. तो पब्लिक से अपील है कि बहुमती से आए, सब वोट करें और वोट में आप लंबी कतारें देख सकते हो, पब्लिक जो है उत्साह से आ रही है और वोटिंग दे रही है. जीत का कैसा विश्वास है? जीत का मेरे को 100% विश्वास है, बहुत जंगी बहुमती से मैं जीतूंगा और जो हमारे कार्य है पब्लिक को पता है, तो उनके उत्साह से वो लोग वोटिंग देंगे और 30 तारीख को आपको रिजल्ट पता चल जाएगा.
દાતા રોડ પર કાલ સાંજના સમયે આર્ય સમાજ સામે એક વિશિષ્ટ અને કૌતુક સર્જતી ઘટના સામે આવી હતી, જ્યાં એક ચાલતી એક્ટિવામાં અચાનક જ સાપ ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ હતી. એક્ટિવા ચાલકને વાહનમાં સાપ હોવાની જાણ થતાં જ તેમણે તુરંત વાહનને ઊભું રાખી દીધું હતું. શરૂઆતમાં તો સાપને બહાર કાઢવા માટે ધુમાડો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં સફળતા ન મળતા આખરે એક્ટિવામાં એક પછી એક પાર્ટ્સ ખોલીને મહા મહેનતે સાપને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. સદનસીબે સાપ બિનઝેરી હોવાનું સામે આવતા જ એક્ટિવા ચાલકે રાહતનો શ્વાસ લીધો હતો. ચોમાસાની ઋતુ દરમિયાન અવારનવાર સર્પ નીકળવાના બનાવો બનતા હોય છે, ત્યારે ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાને જોવા માટે આસપાસના લોકોની ભારે ભીડ પણ એકઠી થઈ ગઈ હતી. જૂનાગઢ જિલ્લાના સાસણગીર નજીક ઇકો સેન્સિટિવ ઝોનમાં ગેરકાયદેસર રીતે ધમધમતા ઢાબા અને વાણિજ્ય એકમો સામે તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી ધરવામાં આવી છે. ગીર અભયારણ્ય તથા ઇકો સેન્સિટિવ ઝોનની 1 કિલોમીટરની ત્રિજ્યામાં પરવાનગી વગર ચાલતા ઢાબા અને કોમર્શિયલ એકમોને બંધ કરાવીને દંડ ફટકારવામાં આવતા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જૂનાગઢ કલેક્ટરના આદેશથી હાથ ધરાયેલી આ કાર્યવાહી અંતર્ગત હાઈકોર્ટના નિયમ મુજબ અભયારણ્યની 1 કિલોમીટરની ત્રિજ્યામાં રહેઠાણ હેતુ સિવાયની કોઈ પણ કોમર્શિયલ પ્રવૃત્તિઓ કરવા પર મનાઈ હોવાથી 1 કિલોમીટર વિસ્તારમાં આવતા 30 જેટલા વાણિજ્યક એકમોને નોટિસ પાઠવીને તાત્કાલિક અસરથી કામગીરી બંધ કરવા માટે જણાવ્યું હતું. નોટિસ મળવાની સાથે જ નાના એકમો ધારકોને નિયમોનું પાલન કરીને પોતાના ઢાબા અને હોમસ્ટે બંધ કરી દીધા હતા. જોકે આ જમીન પર વર્ષોથી વસવાટ કરતા અને ખેતી ધરાવતા જે લોકો છે તેમને સ્થાનિક નાના ખેડૂતોએ રજૂઆત કરી હતી કે તેમની પાસે આવકનો અન્ય કોઈ સ્ત્રોત ન હોવાથી વડીલો પાર્જિત આ જમીન પર નિયમોસાર હોમસ્ટે ચલાવવાની મંજૂરી આપવામાં આવે. આ સમગ્ર મામલે ભાલછેડના નાના એકમો ધારક દામજીભાઈ ગુજરાતી, હરિપુરના અગ્રણી ખેડૂત લક્ષ્મણભાઈ બારડ અને જૂનાગઢ કલેક્ટર યોગેશ ચૌધરીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ગુજરાતમાં સાસણગીરની નજીકના જિલ્લાઓમાં 2015થી ઇકો સેન્સિટિવ ઝોનનો જાહેરનામું અમલમાં છે. આના પ્રમાણે ગીરના જંગલથી 0 થી 1 કિલોમીટરની વચ્ચે કોઈ પણ કોમર્શિયલ પ્રવૃત્તિ નહીં થઈ શકે અને 1 થી લઈને 2, 2 થી 5 અને 5 થી 10 આ રીતે જેમ જેમ જંગલથી દૂર જતા જઈએ એ રીતે ઓવરઓલ લેન્ડના એરિયાના 5%, 15% અને 25%ના ક્ષેત્રફળમાં બાંધકામ થઈ શકે છે અને એમાં કોમર્શિયલ પ્રવૃત્તિ પણ ચાલી શકે છે. હવે જ્યારથી જાહેરનામું અમલમાં છે આ વિસ્તારના ઘણા બધા લોકોને એમની ખબર છે અને બધા એમનું પાલન પણ કરે છે, પણ અમુક એકમો એવા હતા કે જે જાહેરનામાનો ભંગ કરીને ઇકો સેન્સિટિવ ઝોનમાં કોમર્શિયલ પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. 2025માં હાઈકોર્ટમાં એક રીટ પિટિશન થઈ અને એના આધારે આપણા જિલ્લામાં, જૂનાગઢ જિલ્લામાં જેટલા પણ એવા એકમો હતા આ બધાનો સર્વે કરવામાં આવ્યો અને એમાં મામલતદાર લેવલે, પ્રાંત લેવલે અને કલેક્ટર ઓફિસમાં પણ કેસો ચલાવવામાં આવ્યા અને એના ભાગરૂપે જ અત્યારે લગભગ 0 થી 1 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા લગભગ 30 જેટલા એકમોને વાણિજ્યિક પ્રવૃત્તિ બંધ કરવાનું હુકમ કર્યું છે અને આના અમુક કેસો હજી પણ ચાલે છે, જેના ઓર્ડર પણ ટૂંક સમયમાં થવાના છે. અમે બધાને એ જ જાણ કરીએ છીએ કે અમારો ઈરાદો કોઈને પણ હેરાન કરવાનો નથી. કોર્ટનો ઈરાદો પણ એ જ છે કે પ્રોપર રેગ્યુલેટેડ એક્ટિવિટીઝ ચાલે. આ જાહેરનામા પ્રમાણે 0 થી 1 કિલોમીટરની અંદર હોય તો 5% જમીનના 5%ની મર્યાદામાં રહેણાંકનું બાંધકામ થઈ શકે છે, વાણિજ્યિક પ્રવૃત્તિઓ થઈ શકે નહીં. 1 કિલોમીટરથી 2 કિલોમીટર વચ્ચે 5%ની મર્યાદામાં બાંધકામ પણ થઈ શકે છે અને એમાં કોમર્શિયલ પ્રવૃત્તિઓ પણ ચાલી શકે છે, જેમ કે હોટલ, રિઝોર્ટ, હોમસ્ટે, કઈ પણ પ્રકારની કોમર્શિયલ પ્રવૃત્તિઓ 1 કિલોમીટર પછી થઈ શકે છે. 2 થી 5, 5 થી 10માં પણ એ રીતે વધારાનું બાંધકામ પણ થઈ શકે છે. એના પ્રોસેસના ભાગરૂપે પહેલા એમને જે પણ એકમ એવા કરવા ઈચ્છતા હોય એ પહેલા ફોરેસ્ટ ખાતામાંથી એનઓસી મેળવે અને એનઓસી લીધા પછી પ્રોપર બિનખેતી કરાવીને ત્યાં પોતાનું બાંધકામ પણ કરી શકે છે અને એમને હોટલ, રિઝોર્ટ કે જે પણ કોઈ વાણિજ્યિક પ્રવૃત્તિ તરીકે એમને ચલાવવાનું હોય એ ચલાવી શકે છે. પણ બધાને અમારી રિક્વેસ્ટ છે કે જે જાહેરનામું છે એના આધારે જ કામ કરે. 0 થી 1 કિલોમીટરની અંદર કોઈ પણ વાણિજ્યિક બાંધકામ કે વાણિજ્યિક પ્રવૃત્તિઓ નહીં થાય અને 1 કિલોમીટરની આગે જેટલી મર્યાદા છે આ મર્યાદામાં બાંધકામ પણ કરે અને જે પણ વાણિજ્યિક પ્રવૃત્તિ કરવાની હોય એમાં અમારો સંપૂર્ણ સહયોગ આ લોકોની સાથે રહેશે. લક્ષ્મણભાઈ બારડ, હરિપુર આગેવાન. અમે જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા 284/14ની પીઆઈએલ થયેલી એ પીઆઈએલ બાબતની જે નોટિસો મળેલી એના જે હુકમો થઈ ગયા છે એ હુકમોની અમે મળી ગયા છે ગામ લોકો બધા જે એકમો હતા એકમોને, અને એ એકમોની જે હતી કાર્યવાહી કરવાની હતી એ કરી લીધી છે. એ કાર્યવાહીમાં અમે પૂરેપૂરો સંપૂર્ણ સહકાર આપીએ છીએ. અમારા તરફથી કોઈ પેલું નથી. અને ગામના જે આ લોકો પ્રકૃતિ પ્રેમીઓ છે એ લોકો એવું કહે છે કે સિંહને ને માનવને હિંસા પહોંચાડે છે સિંહ, પણ અમારું કહેવું એ છે કે સાસણગીરની અંદર એટલા સમયથી ટુરિઝમ ચાલે છે, એટલું જોરદાર પબ્લિક આવે છે, છતાંય અહીંયા એવો કોઈ બનાવ નથી બન્યો કે ક્યાંય કોઈ ટુરિસ્ટને સિંહે હેરાન કર્યું હોય. એમાં અમે લોકો પૂરા પોઝિટિવ છીએ. આ લોકો
હોટલ એસોસિએશન એમાં પૂરેપૂરું સહયોગ આપે છે. ક્યાંય કોઈ અનલીગલી પ્રવૃત્તિ કરતા નથી કોઈ. અને જે પણ એને લીધે તો ટુરિસ્ટ અહીંયા આબુ બન્યું છે ટુરિસ્ટનું, અને માણસો વધારે આવે છે. 0 થી 1 માં જે નોટિસ આપવામાં આવી છે એ વિશે શું કહેવું? આ 0 થી 1 માં જે નોટિસ આપવામાં આવી છે એમાં બધા જ મોસ્ટ ઓફ વધારે પડતા સ્થાનિક ખેડૂતો છે. અને એ ખેડૂતોએ 2 કે 5 રૂમ કાચા પતરાવાળા બનાવ્યા હોય, એમાં એ પોતાની રોજીરોટી ચલાવે છે. એમાં કોઈ એ લોકો બીજી કોઈ કોમર્શિયલ પ્રવૃત્તિ કરતા નથી. એને ત્યાં કોઈ પણ મહેમાનો આવે છે તો એને જમાડે છે અને એ લોકો એમને સાચવે છે. એ કોઈ પણ જાતે નુકસાન નથી કરતા. અને 0 થી 1 વાળાને જ વધારેમાં વધારે નુકસાન હોય તો જંગલનું નુકસાન 0 થી 1 કિલોમીટર વાળા ખેડૂતોને જ છે. એને રોજીરોટી માટે કોઈ વિકલ્પ નથી બીજો કોઈ. તો એની રોજીરોટી મળે એના માટે થઈને અમે સરકારને મળ્યા હતા, અને સરકાર બી પોઝિટિવ છે એમાં કે ભાઈ જેને રોજીરોટી મળે તો એના માટે અમે તૈયાર છીએ કોઈ પણ નવી પોલિસી લઈ આવવા માટે. સાહેબ દામજીભાઈ મારું નામ છે, અને આ અમારી 4 પેઢી ત્યાં જમી છે, બરાબર. અને હું આવું ધાબુ હકાવતો હતો એટલે જમવાનું, અને આવું દેશી ઝૂંપડા છે, અને 4 પેઢી ત્યાં અમારી જમી છે. સરકારે અમને નોટિસ આપી છે એ અમે સ્વીકારીએ છીએ સાહેબ, કે જો એ અમને છૂટી આપશે તો પાછું હકાવશું, નકર બંધ કરી દીધું છે સાહેબ. અને આ ઝૂંપડા જે છે એ જો ટાટાના છે સાહેબ, અને બીજું કાંઈ અમારે બાંધકામ છે નહીં. 2 મકાન છે અમારે રહેવા માટે, અને 4 પેઢી છે અમારી જમી છે સાહેબ. ઝૂંપડા પાડી નાખ. હા, ઝૂંપડા એ કે એટલે અમે સરકાર જે કે એ કરવા તૈયાર છીએ. અમે એ કે પાડી નાખો તો પાડી નાખશું. કેટલો છે દંડ અમને 10,000 આપ્યો છે. સરકાર કહે તો અમારે ભરવો હોય તો જરૂરી છે સાહેબ, કારણ કે ગુનો તો કર્યો જ છે અમે. આ તો અમે દંડ ભરી દેવું. આગળ શું કરશું? આગળ કાંઈ નહીં, સરકાર જે કહે એ પ્રમાણે અમે હાલશું. જો એ કહે કે હાકો તો હાકજો. જૂનાગઢ જિલ્લામાં અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ઈસમો સામે કડક હાથે કામ લેવા અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવી રાખવાના ભાગરૂપે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના સરગવાડા ગામ અને શરીરબંધી ગુનાઓમાં સંડોવાયેલા ભયજનક વ્યક્તિ વિપુલ ઉર્ફે વિશાલ કાનાભાઈ ભરાઈ સામે પાસા દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રવૃત્તિને ગંભીરતાને ધ્યાને લઈને કલેક્ટર દ્વારા પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ગિરનાર દરવાજા પાસેથી આરોપી વિશાળ ભરાઈની અટકાયત કરીને તેને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ધકેલી દેવાયો છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની PI KM પટેલ અને તાલુકા પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમે આ સફળ કામગીરી પાર પાડી હતી.